હાલો દોસ્તો, આવી ગયા છે આપણે દાણીધારના મેળામાં। જો માણસોની શરૂઆત થઈ ગઈ છે દાણીધારના મેળામાં। તો જો મેળાની થઈ ગઈ છે શરૂઆત અને માણસો ઘણા આવી રહ્યા છે ને ઘણા પાછા વળી રહ્યા છે। તો અહીંયા છે ભગવાનની છબીયું, જો કેવી સુંદર છબીયું છે। હાલો આપણે આગળ વધીએ મેળામાં। જો કેવડું પબ્લિક છે, મેળાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તો 100 રૂપિયાના ઠેલા વેચાય છે। માજી કે 100 રૂપિયા લઈ લીધો એક ઠેલો, 100 રૂપિયાનો ઠેલો। કીધું હાલો હશે તો કંઈક ભરવા થાય ને। આ બાજુ આવી ગયા તો અહીંયા નકરા ઠામડા સ્ટીલના જાત જાતના ભાતના વાસણ હતા, પ્લાસ્ટિકના। આ ભાઈ તો માંડવી શેકવાની તગારી વેચતા હતા। આપણી પાસે કાંઈ માંડવી છે નહીં, કીધું આપણે લેવાની થતી નથી, મેલી દો પાછી। ભાઈને પાછી દીધી ને અહીંયા તો હોનાની દુકાન હતી, હોનું તો આપણી પાસે ઘણું હતું એટલે કીધું હવે આપણે લેવું નથી હોનું ને। આવી ગયા અહીંયા, જોઈ લો કેવા ગરમા ગરમ ગોલા છે। ગરમા ગરમ તો ગોલા ન હોય પણ ઠંડા ઠંડા ગોલા હોય। તો જો ભાઈ આ ભાઈ કેવા ચાહણી નાખીને કેવા મસ્તીના ગોલા બનાવી દે છે। જો ચાહણીમાં તરબોળ કરી દીધા ગોલાને, સૂકો મેવો પણ ભરપૂર નાખ્યો, મૂઠા ભરી ભરીને મેવો નાખે સૂકો। જો કેવો સૂકો મેવો નાખ્યો છે, તૂટી ફૂટી કાજુ બદામ દ્રાક્ષ ચેરી લીચી બધું નાખે છે અને સજાવ્યા ગોલાને હાઈ ક્લાસને મસ્તીના હો। અને મને તો શરદી થઈ ગઈ હતી, મેં તો ખાલી એક જ ગેટો ભર્યો ને અમારા ધ્રુવી બેને તો બાકાજીકી કરી દીધી ચાલુ। બધાય મીંડા ગોલા ઉપર અળપી રહ્યા, ઘડીકથી ગોલાનું પૂરું કરી નાખ્યું। ને આ બાજુ આવ્યા હતા 10-10 રૂપિયાના પાન મળતા મીઠા, કીધું આપણે પાન ખાવાનું થતું નથી। અને અહીંયા તો પાઇનેપલ પીળા પડી ગયા હતા પાકીને, પછી ખાઈ આવી ગયા આપણે મેઇન ગેટમાં, દાણીધારનો ગેટમાં। આ છે દાણીધાર ધામનો ગેટ ને આવી ગયા આપણે અંદર। અહીંયા શ્રીફળની છબી વેચાય છે અને આ છે ઉપવાસી બાપુનું સમાધિ સ્થાન। જો આ છે ઉપવાસી બાપુની સમાધિ। જય ઉપવાસી બાપુ, બધા કોમેન્ટમાં લખજો જય ઉપવાસી બાપુ। સમર્થ સંત હતા ઉપવાસી બાપુ, આ એમની સમાધિને। આપણે આવી ગયા છે અહીંયા મંદિરમાં। તો જો હાલો આપણે કરીએ મંદિરમાં દર્શન। તો આપણે એન્ટ્રી કરી દીધી છે મંદિરમાં। જોવો કેવું ભવ્ય મંદિર છે, બહુ જબરજસ્ત મંદિર છે દાણીધાર ધામનું। તો હાલો આપણે મંદિરમાં આવી ગયા છે ને આપણે વગાડી લઈએ ઘંટ। હાલો આપણે ઘંટ વગાડીને હાજરી પુરાવી લીધી છે ને આ છે ખોડિયારમાંનું મંદિર ને આ છે રામજી મંદિર। તો આ છે રામજી મંદિર, એની બાજુમાં છે આ શિવજી મંદિર। તો હાલો આ છે શિવજીનું મંદિર। તો મંદિર કેવું ભવ્ય મંદિર છે દાણીધાર ધામનું। મિત્રો મંદિર કેવું છે કોમેન્ટમાં જરૂર લખજો, બહુ જબરજસ્ત મંદિર છે, જાજરમાન મંદિર છે ને આ છે નાથજી દાદાની સમાધિ। જુઓ આ છે શ્રી નાથજી દાદાની સમાધિ, આખું આરસના પાણામાંથી બનાવેલું મંદિર છે। જો કેવી ભવ્ય મંદિર છે, એના કમાળ ને મૂર્તિ કેવી અંદર, બહુ ભવ્ય મૂર્તિ છે નાથજી દાદાની। જય નાથજી દાદા। આ છે નાથજી દાદાની સમાધિ। તો કોમેન્ટમાં લખજો જય નાથજી દાદા। અને બાજુમાં છે અહીંયા ઘણા બીજા સંતોના પણ ચરણ પગલાં છે, એ માથે ફૂલડા વેરા છે। આ છે ચરણ પગલાં બીજા પણ ઘણા સંતોના છે। અને અહીંયા બાજુમાં છે કમળાશંકર દવેની સમાધિ, જે 1949ની સાલમાં ભૂપત બારવટિયા રે ધીંગાણામાં શહીદ થયા હતા। કમળાશંકર દવે PSI હતા, એ ભૂપત બારવટિયાની સામે ધીંગાણામાં અહીં શહીદ થયા હતા, એમને ગોળી મારી દીધી હતી, હત્યા કરી નાખી હતી। તો આ છે કમળાશંકર દવેની સમાધિને એની બાજુમાં છે આપણે ગંગારામ બાપુનો ધૂણો। જો આ છે ગંગારામ બાપુનો ધૂણો, જે હાજરા હજુર પણ હયાત પણ છે। લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે જ્યારે કાવડ લઈને નીકળતા ત્યારે માત્ર કાવડ જ દેખાતી, ગંગારામ બાપુના દર્શન ન થતા, કેમ કે એ તો એક પ્રેતાત્મા હતા। એટલે અહીંયા હાજરા હજુર છે હજી હાલમાં ગંગારામ બાપુ, એમનો ધૂણો છે। જય ગંગારામ બાપુ કમેન્ટમાં લખજો, હાજરા હજુર છે ગંગારામ બાપુ અને મોતીરામની સમાધિ ટોળામાં છે ને આપણે આવી ગયા છીએ મેળામાં। તો હાલો મેળાની શરૂઆત થઈ ગઈ છે। જો કેવો જાજરમાન મેળો છે, જ્યાં જુઓ ત્યાં નકરું પબ્લિક માણા। આ બાજુ બની ગયા છે ગરમા ગરમ ડોડા। જો કેવા ગરમા ગરમ બાફેલા ડોડા છે। ધનસુખભાઈ કે મારે ખાવા છે ડોડા, તો જુઓ ચટણી મીઠું અને લીંબુથી ભરપૂર ડોડા છે। જો કેવા જબરજસ્ત ડોડા છે, મકાઈના ડોડા
બાફેલા. ભાઈ તો કરી દીધું પેક એને તો ડોડાના કવરમાં અને આપી દીધા ધનસુખભાઈના હાથમાં ડોડા. ધનસુખભાઈએ ખાવાનું કરી દીધું ચાલુ કે હાલો હું કોઈની વાઈટ જોતો નથી, એને તો ગરમા ગરમ ડોડા ખાવાનું કરી દીધું ચાલુ. અને આ બાજુ તો દેશ વિદેશના ટાઈમ બતાવી એવી ઘડિયાળ હો, અમેરિકા ને આફ્રિકા ને દુબઈ ને બધા દેશની. આ બાજુ આવી ગયા તો બંગડીઓ હતી જાત જાતની ભાઈની, જો કેવી બંગડીઓ છે. ને આ બાજુ આ ભાઈ મોટર ફેરવતા હતા, મોટર બે બાજુ ફરતી હતી, આપણે નથી લેવાની મોટર. અને આ બાજુ આવી ગયા હતા, ત્યાં કપડાં સુકાતા હતા, છત્રીમાં તોરણ કર્યું હતું, કીધું એ આપણે નથી લેવું. ધ્રુવીબેન કે મારે એક હાર લેવો છે, એને તો એક હાર લઈ લીધો. અને આ બાજુ આવી ગયા ધનસુખભાઈ કે મારી એક મોટર લેવી છે, તો એને તો રિમોટવાળી મોટર લઈ લીધી. આ ભાઈએ તો ચેક કરી દીધી મોટરને, બોક્સમાં કરી પેક, બોક્સમાં પેક કરી દીધી. આ બેને તો બોક્સમાં પેક કરીને કે લાવો 500 રૂપિયા. 500 રૂપિયાની મોટર આવી. તો કીધું કાંઈ વાંધો નહીં, આપી દીધી મોટરને 500 રૂપિયા આપી દીધી આપણે. અને હવે લાગી ગઈ આપણે ભૂખ, તો આપણે આવી ગયા નાસ્તો કરવા. તો જો અહીંયા કેવો ગરમા ગરમ નાસ્તાનો સ્ટોલ છે. આ ભાઈ તો જો ભાજી કોણ મીંડા બનાવવાનું ધનસુખભાઈને દઈ દીધું. ધનસુખભાઈ તો મીંડા દાબવા ભાજી કોણ. અને મેં લઈ લીધા ભૂંગળા બટેકા. આપણે ભૂંગળા બટેકા લઈને કોઈની વાઈટ જોવાની થતી નથી, દાબવા માંડો. બાજુમાં બેઠા દેવાંશીબેન તો મીંડા ડિસ્કો કરવા કે હું ડિસ્કામાં રોળવી લઈશ. અને આ બાજુ હતો ચના ચોર ગરમ મારો ભાઈ કે હાલો ચના ચોરે ખાઈ લી. ચના ચોર ગરમ ખાધા પછી આ બાજુ એની બાજુમાં તો હતા તો પાઇનેપલવાળા ભાઈ, તરબૂચ ને પાઇનેપલ, એને પણ લાભ આપી દીધો. એ ભાઈએ તો હરિયું આપી કે આલ્યો ગદગદિયા કરીને ખાજો. આમાં તો એને ગદગદિયા કેમ કરવાનું, મહિલું મોઢામાં તરબૂચ હો, ભાઈરે મીઠું હતું તરબૂચ. દેવાંશીબેન થઈ ગયા તરસા, આખી બોટલ મોટે માંડી અડધી જ પીધી. અને આ બાજુ આવી ગયા હતા છોકરાઓની લહરપટ્ટી હતી, માત્ર ખાલી લહરપટ્ટી હતી, બીજું જ કાંઈ હતું નહીં મેળામાં. અને અહીંયા તો ચંપલનો ઢગલો હતો ને મારા માપના ચંપલ હતા નહીં, મેં કાંઈ ચંપલ લીધા નહીં, એને રાખી દીધું સાઈડમાં. ને આ બાજુ આવ્યા હતા તો રમકડા રેઢા મૂકીને કોઈક વહી ગયું. એને ભરોસો હતો પૂરેપૂરો કે કોઈ નહીં અડે. આ તો રમકડામાં ડાયનાસોર હતો, મને લાગી બીક, ભાગ્યા ત્યાંથી ગયા આવી ગયા બાજુના સ્ટોલમાં. બાજુના સ્ટોલમાં આવ્યા ને એની બાજુમાં તો ભગવાનની મૂર્તિઓ હતી, મસ્તીની મૂર્તિઓ હતી. મેં લઈ લીધી ગણપતિ દાદાની એક મૂર્તિ, લઈને હાલતા થયા. બાજુમાં આવી ગઈ સાડીઓ તો કંઈ લેવાની હતી નહીં. હા ભાઈ તો 100 રૂપિયાની હેલિકોપ્ટર ઉડાડતા હતા, એ ન લીધા પછી. અને ત્યાંથી થઈ ગયા રવાના. કીધું હાલો આપણો મેળો થઈ ગયો છે હવે પૂરો, ને ધીમે ધીમે થાય ઘર બાજુ હાલતા. અમે તો રસ્તે થઈ ગયા રવાના હો. પછી સાંજ પડી ગઈ તોય ઘણું પબ્લિક હજી આવતું જ હતું, અને આપણો ટાઈમ થઈ ગયો તો પૂરો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂર કરજો.